નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં દબાણ સાથેનો કારોબાર, સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બજાર બંધ। નિફ્ટી 24,700ના સ્તરની નજીક બંધ। બેંક નિફ્ટીમાં પણ લગભગ 450 પોઈન્ટનો ઘટાડો। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ઘટાડા સાથેનો કારોબાર। નબળા પરિણામથી કોટક બેંક લગભગ 7.5% જેટલો તૂટ્યો, બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર। પહેલા ત્રિમાસિકમાં 47% ઘટ્યો બેંકનો નફો। ત્યાં જ પરિણામ બાદ એસબીઆઈ કાર્ડ અને સીડીએસએલમાં ઘટાડો। ત્રણેય શેર વાયદાના ટોપ લૂઝરમાં સામેલ। રિયલ્ટી કંપનીઓના નબળા સેલ્સ નંબરને કારણે આખા સેક્ટરનો પાયો તૂટ્યો। 4% જેટલો ઘટ્યો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ। પરિણામ બાદ લોઢા 6.25% ઘટ્યો। ગોદરેજ, ઓબરોય, પ્રેસ્ટીજ જેવા દિગ્ગજ છેલ્લા એક અઠવાડિયામાં 15% સુધી ઘટ્યા। ટીસીએસમાં મોટા સ્તરે છટણીની તૈયારી, પોતાના વર્કફોર્સમાંથી આશરે 2% કર્મચારીઓ ઓછા કરશે કંપની। 12,000થી વધારે લોકોની જઈ શકે છે નોકરી। સમાચાર બાદ સ્ટોકમાં લગભગ 2%નો ઘટાડો। અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 3 કંપનીઓ એલ&ટી, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસીના પરિણામ। ક્વાર્ટર 1માં એશિયન પેઇન્ટ્સની આવક 1.5% તો નફો 5% ઘટવાના અનુમાન। બીજી તરફ બેંક ઓફ ઇન્ડિયા, પીએલ સહિત વાયદાની 5 કંપનીઓના પરિણામો ઉપર રહેશે નજર। તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આ સપ્તાહના પહેલા દિવસે દબાણ સાથેનો કારોબારની શરૂઆત જોઈ અને છેલ્લા 3 માર્કેટ સેશનથી આપણે માર્કેટની અંદર ઘટાડો વધતા જોઈ રહ્યા છે। તો આજના ક્લોઝિંગની વાત કરી લઈએ, સેન્સેક્સની વાત કરીએ તો 0.70%નું દબાણ આજે સેન્સેક્સમાં બન્યું છે અને 80,891 પર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટી ઉપર નજર કરી લઈએ, નિફ્ટીમાં 0.63%નું દબાણ બન્યું છે અને ક્લોઝિંગ જે છે એ 24,680 ઉપર થયું છે, એટલે કે 24,700ના પણ નીચેના સ્તરોમાં ક્લોઝિંગ। મિડ કેપની વાત કરીએ તો 0.84%નું દબાણ મિડ કેપમાં બન્યું, 57,519 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ છે અને બેંક નિફ્ટીમાં પણ આજે આપણે 0.79%નું દબાણ બનતા જોઈ શકીએ છીએ, 56,084 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે સ્વાભાવિક રીતે નબળો રહ્યો છે। 687 માત્ર એવા સ્ટોક રહ્યા કે જ્યાં લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને એની સામે 2,079 સ્ટોક એવા રહ્યા કે જ્યાં દબાણ સાથે કારોબાર બંધ થયા છે, એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ 1:3 જેવો થતો દેખાઈ રહ્યો છે। હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સની। લૂઝર્સથી શરૂઆત કરીએ। કોટક મહિન્દ્રા બેંક આજનો ટોપ લૂઝર સાબિત થયો છે 7.44%ના દબાણ સાથે। બજાજ ફાઇનાન્સ 3.64%નું દબાણ બન્યું છે। વિપ્રો 3.53%નું દબાણ અને ઇન્ડસઇન્ડ બેંકમાં 2.63%નું દબાણ આજે બન્યું છે। આ ઉપરાંત ભારતીય એરટેલ, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા અને ટીસીએસ પણ 0.2% જેટલા નરમાશ સાથે બંધ થયા છે। હવે નજર કરી લે નિફ્ટીના મજબૂતી તરફના સ્ટોક આજના ટોપ ગેનર્સ કાઉન્ટર પર। શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ ગેનર રહ્યો છે 2.86%ની મજબૂતી સાથે। ત્યારબાદ સિપ્લામાં 2.58%ની મજબૂતી રહી। હીરો મોટોકોર્પ 1.43% મજબૂત અને એચયુએલ 1% જેટલો મજબૂત રહ્યો છે અને ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ, એસબીઆઈ લાઇફ, આઈસીઆઈસીઆઈ બેંક અને ડોક્ટર રેડ્ડીઝ 0.5% મજબૂતી દર્શાવતા બંધ થયા છે। હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર। કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે સતત ત્રીજા માર્કેટ સેશનમાં જોઈ રહ્યા છે કે દબાણ સાથેનું ક્લોઝિંગ છે, દબાણ વધતું આપણને દેખાઈ રહ્યું છે। હવે 24,680ના સ્તર પર આજનું ક્લોઝિંગ, 24,700ના સ્તરને પણ આપણે તોડ્યા છે। તો નિફ્ટીની ચાલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવતીકાલ માટે નિફ્ટીની કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેલ, નો ડાઉટ આજના દિવસમાં એક સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસ ઘટાડો નિફ્ટી બતાવી રહી છે। 24,800ના નીચેનું ક્લોઝિંગ આપણને નિફ્ટીએ બતાવેલું છે। લાઇકલી ચાન્સીસ છે લો લેવલ પર આપણને 24,400, 24,500 સુધીના લેવલ પર નિફ્ટી બતાવી શકે એવું અત્યારે હાલ પૂરતું મને ચાર્ટ પર જોવા મળી રહ્યું છે। એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો છે અને હું કોઈ નવી સ્ટ્રેટેજી અત્યારે સજેસ્ટ નથી કરી રહ્યો, બટ હા,
જો તમારી પાસે શોર્ટ પોઝિશન છે તો તમે એને કેરી કરીને ચાલી શકો છો. સ્પોટના હિસાબે 24,500 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. કે તો નેગેટિવ સાઇડ વ્યૂ અને શોર્ટ પોઝિશન છે તો તમે કેરી કરીને ચાલી શકો છો. 24,500 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. તો બજારમાં એક દબાણ હેઠળનો કારોબાર થતા જોવા મળી રહ્યો છે. અને બેંક નિફ્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટી ઉપર આપ કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આજના દિવસમાં 56,200ના નીચેનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. 56,084ની અરાઉન્ડ છે. લાઇકલી ચાન્સીસ છે બેંક નિફ્ટી પણ આપણને નીચે 55,200 સુધીના લેવલ બતાવી શકે છે. જે પ્રમાણે ત્યાં મોમેન્ટમ છે એના હિસાબે 55,500 55,200 આ બે લેવલ છે જે હું એક્સપેક્ટ કરી રહ્યો છું બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં. તો ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે ટોટલી નેગેટિવ સાઇડનો બેંક નિફ્ટીમાં બની રહ્યો છે. જો શોર્ટ ઓલરેડી ક્રિએટ કરેલા હોય તો કેરી કરીને ચાલવાની સલાહ છે. 55,500 55,200 આ બે લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. કે બેંક નિફ્ટીમાં પણ શોર્ટ તમે કેરી કરીને ચાલી શકો છો. અહીંયા પણ દબાણ તરફનો વ્યૂ જ બની રહ્યો છે. ટાર્ગેટ નીચેની તરફના 55,500 અને હજી નીચે 55,200 સુધીના પણ બેંક નિફ્ટીમાં બની શકે છે. તો આ એક વ્યૂ અત્યારે માર્કેટ ઉપર બનતો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે જોઈ રહ્યા છીએ. હવે થોડા સ્ટોક્સને લગતી ચર્ચા કરી લઈએ. કોટક મહિન્દ્રા બેંક આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. એક દિવસમાં 0.8% જેટલો મોટો ઘટાડો અહીંયા આવતો દેખાયો છે. રિઝલ્ટની ઇમ્પેક્ટ હતી પણ ખાસો મોટો ઘટાડો. આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેંકમાં પણ ખાસું એવું દબાણ રહ્યું છે. તો કોટક મહિન્દ્રા બેંક ઉપર આપની કઈ રીતની સલાહ ને આ ઉપરાંત બેંક્સમાંથી કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? વેલ 0.8%ના ઘટાડા સાથે કોટક બેંક બંધ હોય છે 1966ની અરાઉન્ડ. ઇન્ટરમીડિયેટ બોટમ જે હતું 2025ની એના નીચેનું ક્લોઝિંગ છે. 150ના નીચેનું ક્લોઝિંગ અત્યારે આપણને જોવા મળ્યું છે. ગેપ ડાઉન ઓપનિંગ આપણને જોવા મળ્યું છે. એટલે કે બ્રેક હવે ડાઉન સાઇડની ગેપ અત્યારે બની રહી છે. તો ફર્ધર ડાઉન સાઇડનો ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. 1890 સુધીના લેવલ હાલ પૂરતા મને કોટક બેંકમાં જોવા મળી રહ્યા છે. એટલે 1890 જો આવે તો ત્યાં આપણે ખરીદી કરીને ચાલી શકે છે. અત્યારે તો લિટરલી અવોઇડ કરીને ચાલો એ વધારે સારું રહેશે. અને ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંકમાં અત્યારે આ લેવલ પર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એના હિસાબે કાઉન્ટરમાં આપણને ફર્ધર ઘટાડો જોવા મળી શકે છે. અને ઘટાડાના બેઝ પર કાઉન્ટર નીચેમાં આપણને 730 સુધીના લેવલ બતાવી શકે છે. જે પ્રમાણે અત્યારે ચાર્ટના હિસાબે મને લેવલ જોવા મળી રહ્યા છે એના હિસાબે. સો બંને કાઉન્ટરમાં અત્યારે ઓવરઓલ જે વ્યૂ છે નેગેટિવ સાઇડનો જ છે. ઇન્ડસઇન્ડ બેંક પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 730 જો આવે તો ત્યાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો લોંગ સાઇડની. ઓકે, તો અત્યારે તો બંને બેંક એટલે કે અહીંયા આપણે જે વાત કરી કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક આ બંનેને અવોઇડ કરીને ચાલો ઘટાડો એ પણ જો આપણે કોટક મહિન્દ્રાની વાત કરીએ તો 1890 સુધીનો અને જો ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો 730 સુધીનો ઘટાડો આવે ત્યારબાદ આપણે એક બાઇંગ તરફનો વ્યૂ લેશું. હાલ અવોઇડ કરીને ચાલો આપણે પ્રાઇવેટ બેંક્સની વાત કરી છે તો આપણી પીએસયુ બેંક્સની પણ વાત કરી લે. એસબીઆઈમાં પણ 1% ઘટાડો રહ્યો છે. પીએસયુ બેંકમાંથી કોઈ કાઉન્ટર પર આપનો ખાસ વ્યૂ બનશે? વેલ એસબીઆઈ કે બીજા પીએસયુ કાઉન્ટરની વાત કરીએ તો ઓવરઓલ જે વ્યૂ અત્યારે બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. આજના દિવસમાં સારો એવો ઘટાડો આપણને પીએસયુ કાઉન્ટર્સમાં આવતો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે બેંક નિફ્ટીએ પણ ઘટાડો બતાડેલો છે. પીએસયુમાં પણ આપણને સેમ લેવલ પર અત્યારે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ને પીએસયુ કાઉન્ટરમાં પણ પ્રેઝન્ટ લેવલથી એક્સપેક્ટ કરી શકીએ છીએ ફર્ધર ડાઉનફોલ. કેન બેંકની વાત કરીએ, સેન્ટ્રલ બેંકની વાત કરીએ, આઈઓબી છે. દરેકે દરેક લેવલ પર અત્યારે આ લેવલ પર મને ફર્ધર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કોઈ ખાસ એવી રણનીતિ બનાવી સલાહ નથી. હું અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. જ્યાં સુધી આ જે મોમેન્ટમ છે સ્ટેબલાઇઝ નથી થતું ત્યાં સુધી હું કહીશ કે અવોઇડ કરવું વધારે સારું રહેશે. ઓકે, તો અવોઇડની સલાહ જ અહીંયા આગળથી બની રહી છે. અને એસબીઆઈ કાર્ડમાં પણ આપણે જોઈએ તો મોટો ઘટાડો આજે રહ્યો છે. 6% જેવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. અહીંયા પણ ક્વાર્ટરના જે પરિણામો આવ્યા એની એક ઇમ્પેક્ટ ચોક્કસપણે રહી છે. અહીંયા કઈ રીતે આપની સલાહ બનશે? એસબીઆઈ કાર્ડ બી છેલ્લા ઘણા દિવસથી એક લોઅર બોટમ ફોર્મેશનમાં હતો. ઉપરના મથાળેથી જોવા જઈએ તો કાઉન્ટર આપણને કરેક્શન બતાવ્યું છે 1020 1027ના લેવલથી અત્યારે 837 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે નીચે 810 અને 810 જો બ્રેક કરે તો પછી પોસિબિલિટી છે તમને 760 સુધીના પણ લેવલ બતાવી શકે. એટલે એસબીઆઈ કાર્ડમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો છે. જો શોર્ટ પોઝિશન હોય તો તમે અહીંથી કેરી કરીને ચાલી શકો છો 760ના લેવલ માટે.
ઓકે, તો એસબીઆઈ કાર્ડમાં પણ અહીંયા આગળથી શોર્ટ પોઝિશન જ કેરી કરીને ચાલો, તો આ એક સલાહ બની રહી છે. અને કુનાલજી, આપણે જો એનબીએફસીસની વાત કરી લઈએ તો ત્યાં કાઉન્ટર સ્પેસિફિક વ્યૂ અહીંયાથી આજે આપણને પરફોર્મન્સ દેખાયું છે. શ્રીરામ ફાઇનાન્સ 3.5% જેવો મજબૂત આપણને થતો દેખાયો છે. ટોપ ગેનરમાં એક ટોપ ગેનર સ્ટોક અહીંયા આગળથી રહ્યો છે, પણ બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક 3.5% જેવા દબાણ સાથે બંધ થયા છે. તો એનબીએફસીસમાંથી આપની કઈ રીતની સલાહ બનશે, કયા કાઉન્ટર પર? શ્રીરામ ફાઇનાન્સ નો ડાઉટ 2-2.5% ઉપરના મોમેન્ટમ સાથે ક્લોઝ થયો છે. એસબીઆઈ લાઈફ સારા એવા લેવલ પર ક્લોઝ થયો છે, પણ સામે સાઈડ બજાજ ફાઇનાન્સ 3.5% છે, એલઆઈસી 3% છે. એટલે ઓવરઓલ એનબીએફસીમાં પણ એક સારો એવો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. બટ પર્ટિક્યુલરલી બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, મને એવું લાગે છે કે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવું હોય તો ચાલી શકાય કાઉન્ટરમાં. મને સારી એવી મોમેન્ટમ આવનારા દિવસમાં જોવા મળી રહી છે. અત્યારે 880 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને લો લેવલ પર જે સપોર્ટ અત્યારે આપણને આવતો જોવા મળી રહ્યો છે 855 860 છે. કોઈ પણ ઘટાડો આવે પ્રેઝન્ટ લેવલથી 860 સુધી તો પોઝિશન જમા કરીને ચાલવાની સલાહ રહેશે. મને એવું લાગે છે કે બાઉન્સ બેકમાં 925 ને 925 જો બ્રેક કરે છે તો 970 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણે બજાજ ફાઇનાન્સ બતાવી શકે. ઓકે, તો બજાજ ફાઇનાન્સ પર અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 970 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આપણે એનબીએફસીસની પણ વાત કરીએ. કુનાલજી, હવે રિયલ એસ્ટેટની વાત કરી લઈએ. અહીંયા ખાસ્સા ઘટાડા આપણને જોવા મળ્યા છે. દિગ્ગજ કાઉન્ટરોમાં મોટા ઘટાડા આપણને જોવા મળ્યા છે. લોઢા 6% જેવું દબાણ દર્શાવીને બંધ થયો છે. ગોદરેજ પ્રોપર્ટીમાં પણ લગભગ 5.25%નું દબાણ. ઓબેરોય રિયલ્ટી 4.25%નું દબાણ. કઈ રીતે આપ રિયલ એસ્ટેટ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? રિયલ એસ્ટેટ કાઉન્ટરની વાત કરીએ છે, બ્રિગેડ છે, ગોદરેજ પ્રોપર્ટી, લોઢા, ડીએલએફ, ઓબેરોય ઓન એન એવરેજ 4 થી 5% ઘટાડા સાથે આપણને ક્લોઝ આવતા જોવા મળેલા છે. ઇવન નિફ્ટી રિયાલિટી 4% જાતે આપણને આજના દિવસમાં તૂટતો જોવા મળેલો છે. વ્યૂ અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો જો બનતો જોવા મળી રહ્યો છે. કોઈ ખાસ મુવમેન્ટ અત્યારે મને દરેક કાઉન્ટરમાં નથી જોવા મળી રહી. હું કહીશ કે અવોઇડ કરે વધારે સારું રહેશે, કેમ કે જે પ્રમાણે અત્યારે ફોલ આપણને જોવા મળ્યું છે, મને એવું લાગે છે કે અહીંથી ફર્ધર ફોલ પણ આપણને બધા જ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. લોડાની વાત કરીએ જે 1198 ની અરાઉન્ડ છે, એમાં મને નીચે 1140 1120 સુધીના લેવલ જોવા મળી રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટી જે અત્યારે 2110 ની અરાઉન્ડ છે, એમાં મને નીચે 2040 સુધીના લેવલ જોવા મળી રહ્યા છે. બ્રિગેડની વાત કરીએ જે અત્યારે 1011 પાસે છે, એમાં 970 સુધીના લેવલ છે જે આપણને જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ ઘટાડો આપણને આ લેવલ પર જતો જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર મારો બધા જ કાઉન્ટરને અત્યારે અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. ઓકે, તો રિયલ એસ્ટેટમાં દબાણ આગળ વધી શકે છે. અત્યારે અહીંયા આગળથી બધા જ રિયલ એસ્ટેટ કાઉન્ટરને અવોઇડ કરીને ચાલો, આ એક ખાસ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અને હવે આઈટી સ્ટોક્સની આપણે વાત કરી લઈએ. ટીસીએસમાં જે રીતના છટણીની ખબરો આવી, ત્યાં એક દબાણ બન્યું. લગભગ 1.80%નું દબાણ ત્યાં રહ્યું, પણ આની સાથે સાથે વિપ્રો જેવા કાઉન્ટરમાં પણ મોટું દબાણ આવતું દેખાયું છે. 3.5% જેવું દબાણ અહીંયા આગળ બન્યું છે. ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટરમાં પણ થોડું ઘણું દબાણ બન્યું છે. ઇન્ફોસિસમાં એકદમ ફ્લેટ ક્લોઝિંગ છે. તો આઈટી સ્ટોક્સને કઈ રીતે જોવા જોઈએ? એટલે આઈટી સ્ટોકની વાત કરીએ જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આઈટી સ્ટોકમાં આપણને જોવા મળી રહી છે, જે પ્રમાણે આ બધા જ કાઉન્ટર અત્યારે આ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. હું અત્યારે વિપ્રો છે, ટીસીએસ છે, ટેકેમ છે, બધાને જ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. કેમ કે કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી ડેલી ચાર્ટ પર મને નથી જોવા મળી રહ્યો. મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો પણ આપણને આ બધા જ કાઉન્ટરમાં આવતો જોવા મળી શકે. ઇવન ઇન્ફોસિસની વાત કરીએ, એમ્ફાસિસની વાત કરીએ, જેમાં આજના દિવસમાં આપણને ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું છે. બટ હજુ પણ કાઉન્ટરમાં આપણને એક વીકનેસ આવતી જોવા મળી શકે છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે એના હિસાબે. સો આઈટી કાઉન્ટર્સ પણ અત્યારે જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યા છે, હું કહીશ કે અવોઇડ કરવો વધારે સારું રહેશે. હા, જો તમારે લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય અને લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે તમે જો કોઈ સ્ટોકનું હન્ટિંગ કરતા હોય તો આઈ થિંક ટીસીએસ વિલ ધ પરફેક્ટ કાઉન્ટર, જેમાં તમે લોંગ ટર્મના હિસાબે પોઝિશન એડ કરીને ચાલી શકો છો. ઇન્ટ્રાડે પોઝિશનલ શોર્ટ ટર્મ માટે હું અત્યારે અવોઇડ કરીશ. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક અથવા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા રહેશે આપના ટ્રેડિંગ કોલ્સ? ટ્રેડિંગ કોલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારના મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે અમુક સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, મારું ફોકસ અત્યારે આ લેવલ પર ફાર્મા સ્ટોક પર છે ને એમાં પણ સિપ્લા પર અત્યારે ફોકસ કરીને હું ચાલી રહ્યો છું. તો ચાર્ટ જોવા જઈએ તો ઘણો સારો લાગી રહ્યો છે સિપ્લાનો.
જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે, સિપ્લા ફોકસ કરીને ચાલવાની સલાહ છે. 1570 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 1525 એસએલની સાથે પ્રેઝન્ટ લેવલ પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 1525 એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 1572 અરાઉન્ડ આપણે ખરીદારી કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, પહેલો ટાર્ગેટ આપણને 1610 મળી શકે છે. અને 1610 જો બ્રેક કરે છે તો પછી આ કાઉન્ટર વન વે ડાયરેક્શનમાં આપણને 1670 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર સિપ્લામાં પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 1525 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સિપ્લામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. 1525નો એસએલ, 1610 અને ત્યારબાદ 1670 સુધીના ટાર્ગેટ પર બની શકે છે. 1572ના લેવલની આસપાસથી ખરીદારી કરીને ચાલો, સિપ્લામાં ખરીદારીની સલાહ. કુનાલજી, બીજો આપનો ટ્રેડિંગ કોલ કયો રહેશે? બીજા કોની વાત કરીએ તો બીજો જે કોલ છે એશિયન પેઇન્ટ છે. એશિયન પેઇન્ટનો ચાર્ટ અત્યારે ઘણો એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. બોટમ પર અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને પહેલા પણ સેમ લેવલ પર સપોર્ટ લીધો હતો અને અત્યારે પણ સેમ લેવલ પર સપોર્ટ લઈને કાઉન્ટર આપણને ઉપરની મોમેન્ટમ બતાવી છે. તો વ્યૂ અત્યારે એશિયન પેઇન્ટ પર ફોકસ કરીને ચાલવા મળી રહ્યો છે. 2360 અરાઉન્ડ ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. 2320 એસએલની સાથે આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. 2360 પાસે ખરીદીશું. 2320 અરાઉન્ડ આપણે પોઝિશન અહીંયા બનાવી ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ જે જોવા મળી શકે છે જે 2390 છે, અને એ જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે આપણને ઉપરમાં 2440 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ જોવા મળી શકે. સો એશિયન પેઇન્ટ 2320 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 2390, 2440 બે ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો બીજો કુનાલજીની પસંદગીનો સ્ટોક જે છે એશિયન પેઇન્ટ્સ અત્યારે બની રહ્યો છે. 2360ની આસપાસથી ખરીદી કરીને ચાલો. એસએલ 2320નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે એ 2390 અને ત્યારબાદ 2440 સુધીના બનતા દેખાઈ શકે છે. તો સિપ્લા અને એશિયન પેઇન્ટ્સ આ બંને સ્ટોક ઉપર ધ્યાન રાખીને ચાલો. કુનાલજી, સિપ્લા આપની એક પસંદગીનું કાઉન્ટર બન્યું છે જ્યાં આજે એક સારી મજબૂતી રહી હતી 3%. આ ઉપરાંત હેલ્થકેર, ફાર્મા અને હેલ્થકેરને જો આપણે ઉલ્લેખ કરી લઈએ તો લોરસ લેબ માં પણ એક 6% મજબૂતી આગળથી આવતી જોવા મળી છે. આ સ્ટોકના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? નો ડાઉટ 886 અરાઉન્ડ લોરસ લેવા પણ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અને જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે આગળના દિવસોમાં આ કન્ટિન્યુ રહે એવું લાગી રહ્યું છે. આજના દિવસમાં 6% ઉપરની મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં જોવા મળી છે. ને એઝ પર ધ એક્સટેન્શન મને એવું લાગે છે કે 930, 970 સુધીના લેવલ છે જે લોરસ લેબમાં આપણને જોવા મળી શકે છે. 930, 970 પ્રેઝન્ટ લેવલ પર નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. પણ જો ઓલરેડી તમારા એકાઉન્ટમાં આ સ્ટોક હોલ્ડ હોય તો એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો લોરસ લેબ પર નવી ખરીદીની સલાહ નથી, પણ જો તમે આ સ્ટોક તમારી પાસે છે તો હોલ્ડ કરીને ચાલો, આ એક સલાહ બની રહી છે. હવે આપણે ઓટોના સ્ટોક્સની કુનાલજી વાત કરી લઈએ. હીરો મોટોકોર્પનું કાઉન્ટર એવું રહ્યું કે જે 1.5% જેવું મજબૂત રહ્યું અને બજાજ ઓટોમાં થોડી ઘણી મજબૂતી સાથે ગ્રીન નિશાનમાં આપણે ક્લોઝિંગ જોયું છે. પણ બાકીના બધા ઓટોના નિફ્ટી 50ના સ્ટોક છે, M&M હોય કે ટાટા મોટર્સ હોય, આ બધા જ દબાણ સાથે બંધ થયા છે. તો ઓટો સ્ટોક્સમાંથી ક્યાં આપની સલાહ બનશે? પહેલા સલાહની વાત કરીએ તો હું અત્યારે દરેક કાઉન્ટર પર કોઈ સલાહ નથી આપી રહ્યો. હીરો મોટોકોર્પ, બજાજની વાત કરીએ, ટાટાની વાત કરીએ, M&Mની વાત કરીએ અથવા TVSની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે આ બધા કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, કોઈ ખાસ વ્યૂ અત્યારે નથી બની રહ્યો. તો હું કહીશ કે અવોઇડ કરવું વધારે સારું રહેશે. મને એવું લાગે છે કે ફર્ધર કરેક્શન પણ આપણે આ બધા કાઉન્ટરમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો એક વખત કરેક્શનની રાહ જોવી જોઈએ અને એના પછી જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. ઓકે, તો અત્યારે તો કરેક્શનની રાહ જુઓ અને અત્યારે કોઈ ઓટો કાઉન્ટર ઉપર કોઈ ખાસ સલાહ કે વ્યૂ નથી બની રહ્યું. તો આ જે આપણે માર્કેટની સિચ્યુએશન જોઈ રહ્યા છે, ખાસું દબાણ તરફનો એક કારોબાર અને અનિશ્ચિતતાઓ સાથે આપણે અહીંયા આગળ વધી રહ્યા છે, ત્યારે FMCG સ્ટોક પર ધ્યાન આપવું જોઈએ. FMCGની આજની પણ આપણે ચાલ જોઈએ તો HUL જેવા કાઉન્ટર જે છે એમાં 1% પોઝિટિવિટી આપણને દેખાઈ હતી. ટાટા કન્ઝ્યુમર 0.5% જેવો મજબૂત રહ્યો હતો. કઈ રીતે આપણી અહીંયા આગળથી સલાહ બનશે? ડાબરની વાત કરીએ, HULની વાત કરીએ, ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ, દરેક કાઉન્ટર આજના દિવસમાં આપણને પોઝિટિવ સાઇડના જોવા મળ્યા છે. HUL જે અત્યારે 2440 પાસે ટ્રેડ કરે છે, હું અવોઇડ કરીને અત્યારે ચાલવાની સલાહ આપીશ કેમ કે હજુ સુધી કન્ફર્મેશન આવ્યું નથી. ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કર્યો છે એમાં પણ અત્યારે
કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે જોવા નથી મળી રહી, તો ટાટા કન્ઝ્યુમરને પણ હું અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. ડાબરની વાત કરીએ, ડાબર ક્યાંક ને ક્યાંક એક સારા એવા લેવલ પર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. એક બુલિશ મારુબુજુ કેન્ડલસ્ટિક ફોર્મેશન કાઉન્ટરે બનાવેલી છે. 522 ના અરાઉન્ડનું ક્લોઝિંગ છે. મને એવું લાગે છે કે ઉપરના મથાળે 533 અને 533 જો બ્રેક કરે તો પછી 545 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે છે. કોઈ પણ ઘટાડો આવે કાઉન્ટરમાં નીચે 515 સુધી તો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 560 507 ના એસએલની સાથે. ઓકે, તો ડાબર ઉપર તમે થોડું ધ્યાન રાખી શકો છો અને એક ફોકસમાં રાખીને ચાલી શકો છો. ઘટાડે 515ની આસપાસથી ડાબરમાં ખરીદારી કરીને ચાલો. 545ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 507ના સ્ટોપ લોસનું ધ્યાન રાખો. તો આ એક એફએમસીજીમાંથી ડાબર ઉપર એક સલાહ આપને માટે બની રહી છે. ત્યારબાદ આપણે સેલના કાઉન્ટરની વાત કરી લઈએ. મેટલ્સમાંથી ત્યાં એક ખાસું 3.5% જેવું દબાણ બનતું દેખાયું છે. આ કાઉન્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને મેટલ રિલેટેડ જો અન્ય કોઈ કાઉન્ટર પર આપની રડારમાં હોય તો એ પણ જણાવશો. ઓવરઓલ મેટલ કાઉન્ટરમાં આપણને થ્રુઆઉટ ડે વીકનેસ જ જોવા મળી રહી છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે અત્યારે 125 અરાઉન્ડ ટ્રેડ કરે છે, એમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. ગેપડાઉન ઓપનિંગ આપણને થતું જોવા મળી રહ્યું છે. 123 ને એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 123 બ્રેક કરે તો 110 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલું જ નહીં, બીજા જો આપણને મેટલ કાઉન્ટની વાત કરીએ તો JSW સ્ટીલ છે, ટાટા સ્ટીલ છે, VEDL છે, નેશનલ એલ્યુમિનિયમ છે, જે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે. મારો વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. એટલે કોઈ નવી ખરીદારી કરીએ ચાલવાની સલાહ અત્યારે મારી સ્ટોક સ્પેસિફિક નથી બની રહી, બટ જો હોય તો એક વખત હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, જો સેલ તમારી પાસે છે તો તમે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો. અને ઓવરઓલ આપણે અહીંયા આગળથી મેટલ કાઉન્ટર્સની પણ વાત કરી છે. અને ત્યારે જ કુનાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે આજે, એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.